રમખાણના માહોલમાંથી ઊભી આવેલી આ બે તસવીરો, એક હિન્દુ અને એક મુસલમાન. રમખાણો તો ભૂતકાળ બની ગઈ, પરંતુ બચેલી વાયરલ તસવીરના આ ચહેરાઓ આજે પણ એ કાળા દિવસની યાદ અપાવે છે. આજે બ્લેક બોર્ડમાં કહાની આ બે તસવીરની. वो जितने भी पत्रकार थे, वो जिनके पास भी वो तस्वीर थी, तो वो बस एक वो तस्वीर ही थी. उसके आगे की भी कहानी कोई को नहीं मालूम थी और उसके पीछे की भी कहानी कोई को नहीं मालूम. रहने का ठिकाना नहीं है, खाने का ठिकाना नहीं है, धंधे का ठिकाना नहीं है, फुटपाथ पे कमाना और रात को रोड पे सोना, ये भी कोई जिंदगी है यार. 2002માં ગોધરા કાંડ બાદ ગુજરાત રમખાણોથી ભડકે પડ્યું. આ ઘટનાના 24 વર્ષ વીતી ચૂક્યા છે. 2002માં હુલ્લડો થયા તે વખતે બે વ્યક્તિઓની તસવીર ઘણી ચર્ચાઈ હતી, જેમાં એક હતા કુતુબુદ્દીન અંસારી અને બીજા હતા અશોક પરમાર. આ તસવીરમાં કુતુબુદ્દીન અંસારી રડતા રડતા હાથ જોડીને વિનંતી કરતા દેખાય છે, જ્યારે અશોક પરમારના હાથમાં લોખંડનો સળિયો છે. કુતુબુદ્દીન 1 માર્ચ 2002ના એ દિવસને યાદ કરે છે, જ્યારે અચાનક તોફાનીઓએ પેટ્રોલ બોમ્બ અને તલવારો લઈ અને વસ્તીમાં ઘૂસી આવ્યા હતા. दंगाइयों को ये नहीं मालूम था कि ऊपर फैमिली है. तो उस रैपिड एक्शन फोर्स गाड़ी जा रही थी एयरपोर्ट, तो मैं रूम के ऊपर से यानी आवाज मार रहा था, साहेब साहेब. और वो फिर जब मेरी और उसकी नजर मिली तो मैं दोनों हाथ फोल्ड करके उसके आगे के साहब मेरी मदद करो, मैं कल से यहाँ पर हूँ. वो पीरियड के अंदर मैं जब हाथ फोल्ड करके और उससे बात कर रहा था सरदार जी से, मेरी आंखों में आंसू थे. उस टाइम वो आरको दत्ता ने गाड़ी के अंदर बैठे बैठे वो फोटो को लिया. लेकिन उस टाइम की सच्चाई ये थी कि यानी मौत कुछ पल की थी हमारे लिए. 50 વર્ષના મોચી અશોક પરમાર ગુજરાત રમખાણોમાં હિન્દુત્વનો ચહેરો બની ગયા હતા, પરંતુ તેઓ કહે છે કે મેં રમખાણોથી બચવા માટે માથા પર ભગવા કલરનું કાપડ બાંધી લીધું હતું અને હાથમાં એક સળિયો પકડી લીધો હતો. फोटो को छापने वाले और लिखने वाले बेकार है. मेरी जो भावना